એનો હતો બર્થડે એટલે એને ટીસુ અને સ્કૂલમાં દેવાની હતી ચોકલેટ, એટલે હું લેવ મેલોડી ચોકલેટ, તો એ ઉદાસ થઈ ગયો, નારાજ થઈ ગયો કે મને આ ચોકલેટ નથી દેવી. તો મેં એને કીધું કે ભાઈ આપણા દેશના વડાપ્રધાન, ઇટલીના વડાપ્રધાનને મેલોડી ચોકલેટ આપીને ઇમ્પ્રેસ કરતા હોય તો તું તારા બર્થડે ના દિવસે આ મેલોડી ચોકલેટ આપીને બધાને ઇમ્પ્રેસ કરી ન હક, એવું તો બને જ નહીં. એટલા માટે મેં તું ખાસ તારા માટે આ મેલોડી ચોકલેટ લેવો ને ખરેખર આ ચોકલેટ બહુ બેસ્ટ અને સારી આવે એમને ખાવામાં પણ છોકરાઓને બાળકોને બધાને ભાવે. તો ઈ ઉદાસ થઈ ગયો, મને આ નથી લેવી કે મને બીજી લેવી એમ. આ જો આના નાટકો જો કર્યો ચોકલેટ નો ઘા. તો ત્યારબાદ મેં એને પૂછ્યું ભાઈ તને કઈ ચોકલેટ ખાવી, તને કઈ ભાવે, તો મને કહે કે મને ડેરી મિલ્ક અને 5 સ્ટાર. એટલે એ ભાઈને પર્સનલી આ નથી ખાવી, બીજું કઈ નથી, બીજા કોઈને દેવામાં એને વાંધો નથી, તો પોતાને નથી ખાવી, પેટમાં દુખતું હતું એને ઈ. એટલે મેં તું કઈ વાંધો નહીં, તારો બર્થડે છે તો કાલે તું કઈશ તને ખવડાવીશ. રશિયન પૂછ્યું કે તને મેલોડી ભાવે, તો રશિયો કે હા મારી તો મેલોડી ફેવરિટ છે. પછી યુગ ને તો યુગ પણ કે હા, તો બાકી બધાને ભાવે છે ને પોતાને પણ ભાવે છે એમ. એની ઈચ્છા હતી કે બર્થડે છે તો મારે 5 સ્ટાર કે ડેરી મિલ્ક ખાવી એમ. તો કઈ વાંધો નહીં, એનો બર્થડે છે તો કાલે હું એને લઈ દઈશ. મેં તું તારે જી ખાવું. ત્યારબાદ એ કે ઓકે વાંધો નહીં. પછી ભાઈ જમવા બેઠો, બાકી તો રિહાઈ ગયો તો. જો હજી પણ એના નાટક ચાલુ જ છે. અને કાલે એનો બર્થડે છે તો પૂરો વિડીયો કાલે બનાવશું આખા દિવસનો. તો બધા જ વિડીયો જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ કાલે નેક્સ્ટ વિડીયો.